ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. કૌટિલ્ય વિદ્યાલયના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય હિન્દીમાં આપણે 1 થી 9 પાઠ જોયા. આજે આપણે જોઈશું પાઠ નંબર 10 બાલ કહાની એટલે કે બાળ વાર્તા. એમાં આપણે 3 વાર્તા જોવાની છે. પહેલી વાર્તા છે ચતુર ખરગોશ. चतुर ससलू. एक जंगल था, उसमें शेर, हिरन, हाथी, खरगोश, बाघ आदि पशु रहते थे. एक जंगल હતું એમાં સિંહ, હરણ, હાથી, સસલું, વાઘ બધા ઘણા બધા પશુઓ રહેતા હતા. शेर जंगल के पशुओं को खा जाता था. सभी दुखी थे. સિંહ જંગલના બધા પ્રાણીઓને ખાઈ જતો હતો. એના કારણે બધા દુખી હતા. પશુઓની સભા થઈ. फिर सब शेर के पास गए. પછી બધા સિંહની પાસે ગયા. उसने शेर से विनती की. એમણે બધાએ ભેગા મળીને સિંહને વિનંતી કરી. हर रोज एक एक जानवर आपके पास आएगा, उसे आप खाइएगा. દરરોજ એક એક જાનવર, એક એક પશુ તમારી પાસે આવશે, તમારે એને ખાવાનું. शेर खुश हुआ. સિંહ ખૂબ ખુશ થઈ ગયો. एक दिन खरगोश की बारी आई. एक દિવસ સસલાની વારી આવી. वह चतुर था. તે હોશિયાર હતું. उस समय शेर बहुत भूखा था. ત્યારે જે દિવસે સસલાનો વારો આવ્યો ત્યારે સિંહ ખૂબ ભૂખ્યો હતો. खरगोश उसके पास पहुंचा. ससलू તેમની પાસે પહોંચ્યું. उसने शेर को बताया कि रास्ते में एक दूसरा शेर बैठा था. સસલાએ સિંહને કીધું કે રસ્તામાં એક બીજો સિંહ બેઠો હતો. उसने मुझे कहा मैं तुम्हें खाऊंगा. यह सुन शेर दहाड़ा. चल मुझे दिखा. સસલાએ કીધું કે રસ્તામાં એક બીજો સિંહ બેઠો હતો અને એણે મને કીધું કે હું તને ખાશ. આ સાંભળીને સિંહ ગુસ્સે થઈ ગયો. એમણે ગર્જના કરી અને સિંહે કહ્યું કે ચલ મને બતાવ. दोनों निकल पड़े दूसरे शेर की खोज में. બંને બીજા સિંહની શોધમાં નીકળી પડ્યા. खरगोश उसे एक कुएं के पास ले गया. ससलू તેમને એક કૂવા પાસે લઈ ગયો. शेर ने पानी में देखा. સિંહે પાણીમાં જોયું. पानी में उसे अपनी परछाई दिखाई दी. પાણીમાં તેમને તેમનો પડછાયો જોયો. उसे दूसरा शेर समझकर शेर पानी में कूदा. એમના પડછાયાને સિંહ એના પડછાયાને જોઈને એને એમ થયું કે આ બીજો સિંહ છે. એમ વિચારીને તે પાણીમાં કૂદ્યો और पानी में डूबकर मर गया. અને પાણીમાં ડૂબીને મરી ગયો. चतुर खरगोश बच गया. होशियार ससलू बची गई. उसने अपनी चतुराई से जंगल के प्राणियों की जान बचाई. સસલાએ તેમની ચતુરાઈથી જંગલના પ્રાણીઓનો જીવ બચાવ્યો. હવે છે આગળ પ્રશ્નના જવાબ. આ વાર્તા આપણે જે જોઈ એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો જોઈએ, જંગલ में कौन कौन से जानवर रहते थे. જંગલમાં કયા કયા જાનવરો રહેતા હતા. તો આપણે જોયું વાર્તામાં जंगल में शेर, हिरण, हाथी, खरगोश, बाघ आदि पशु रहते थे. પછી शेर क्या करता था. शेर શું કરતો હતો. शेर जंगल में पशुओं को खा जाता था. પછી છે शेर के पास जाकर सबने क्या कहा. સિંહ પાસે જઈને બધાએ શું કહ્યું. તો सबने कहा कि हर रोज एक एक जानवर आपके पास आएगा, उसे आप खाइएगा. બધાએ સિંહ પાસે જઈને કીધું કે રોજે એક એક જાનવર આવશે, તમારે એમને ખાવાનું. खरगोश ने शेर को क्या बताया. સસલાએ સિંહને શું કહ્યું. તો કે खरगोश ने शेर को बताया कि रास्ते में एक दूसरा शेर बैठा था. સસલાએ સિંહને કીધું કે રસ્તામાં એક બીજો સિંહ બેઠો હતો. शेर पानी में क्यों कूदा. સિંહ પાણીમાં શા માટે કૂદ્યો. તો शेर ने पानी में देखा. पानी में उसे अपनी परछाई दिखाई दी. उसे दूसरा शेर समझकर पानी में कूद गया. સિંહે પાણીમાં જોયું. એમને એમનો પડછાયો જોયો અને તે બીજો સિંહ સમજીને પાણીમાં કૂદી ગયો. હવે છે આગળ વાર્તા બીજી, ચીટી ઓર કબૂતર. ચીટી એટલે કે કીડી અને કબૂતરની વાર્તા. તમે બધાએ આ વાર્તા સાંભળી જ હશે, પરંતુ આપણે જોઈએ ચીટી ઓર કબૂતર. एक जंगल में एक
नदी बहती थी। एक जंगल में एक नदी बहती हती। उसके तट पर एक पेड़ था। तेना किनारे तट पर એટલે કે એમના કિનારે એક વૃક્ષ હતું। उस पर कौवे, कबूतर, तीतर, तोता, कोयल, मैना आदि पक्षी रहते थे। ये झाड़वा पर ए वृक्ष पर कबूतर, पोपट, कोयल, मैना, कबूतर, कागड़ो બધા જ પક્ષીઓ રહેતા હતા। पेड़ के नीचे चींटियों का बिल था। વૃક્ષના નીચે વૃક્ષનું જે થડિયું હોય થડ પાસે ચીંટિયા એટલે કે કીડીઓનું બિલ હતું, કીડીઓનું દર હતું। એક दोपहर को एक शिकारी आया। एक दिवस बपोरे एक शिकारी આવ્યો। एक कबूतर डाली पर आंखें मूंदे बैठा था। एक कबूतर डाली ऊपर आंखों बंद करीने बैठो हतो। शिकारी ने उसका शिकार करने के लिए तीर निकाला। शिकारीए एक कबूतरनो शिकार करवा माटे तीर काढ्યું। कबूतर पर निशाना लगाने के लिए तीर को कमान पर चढ़ाया। कबूतर ने एमનું નિશાન બનાવવા માટે તીરને એમની ધનુષ કમાન પર ચડાવ્યું। चींटी ने यह देखा। चींटी એટલે કે कीड़ीए आ જોયું। चींटी ने सोचा यह तो कबूतर को मार डालेगा। कीड़ीए विचार्યું कि आ शिकारी कबूतर ने मारी नाखशे। तुरंत उसने शिकारी के पैर पर काटा। कीड़ीए तरत ज शिकारी ना पग में डंक मार्यो। शिकारी के हाथ से तीर गिर गया। शिकारी ना हाथ माथी तीर पड़ी गयु और शिकारी का निशाना चूक गया અને શિકારીનું નિશાન પણ ચૂકાઈ ગયું। कबूतर बच गया। कबूतर बची गયું। પછી છે આગળ। कुछ दिन बाद उसी कबूतर ने देखा कि चींटी नदी में गिर गई थी। थोड़ा दिवसों પછી એ કબૂતરે જોયું તો કીડી નદીમાં પડી ગઈ હતી। वह पानी में डूब रही थी। તે પાણીમાં ડૂબી રહી હતી। परंतु कबूतर ने पेड़ का एक पत्ता पानी में डाला। कीड़ी तणाती हती ए जोईने कबूतरे पानी में एक પાંદડું नाख्યું। चींटी उस पत्ते पर चढ़ गई। कीड़ी ते પાંદડા ऊपर चढ़ी गई। चींटी भी बच गई अने कीड़ी बची गई। इस तरह चींटी और कबूतर ने एक दूसरे की जान बचाई। આવી રીતે કબૂતરે અને કીડીએ એકબીજાની જાન બચાવી। चींटी उस पत्ते वो दोनों एक दूसरे के अच्छे मित्र बन गए। एकाबीजानी जान बचावी अने पछी बंने एकाबीजाना सारा मित्र थई गया। हवे आपणे आगळ जेम जोयुं हतुं के वार्तामांथी जवाब लखवाना छे एम आ वार्तामां पण आपणे आ उपर जे वार्ता जोई कीड़ी अने कबूतरनी एना प्रश्नो छे एना जवाब वार्तामांथी लखवाना छे। पेड़ कहाँ था? वृक्ष क्या हतुं? तो के पेड़ नदी के तट पर था। वृक्ष नदी ना किनारे हतुं। पेड़ पर कौन कौन से पक्षी रहते थे? वृक्ष पर कया कया पक्षीओ रहता था? पेड़ पर कौवे, कबूतर, तीतर, तोते, कोयल, मैना आदि पक्षी रहते थे। पेड़ के नीचे क्या था? वृक्षनी नीचे शुं हतुं? तो के पेड़ के नीचे चींटियों का बिल था। वृक्षनी नीचे कीड़ीओनुं दर हतुं। शिकारी ने किस पर निशाना साधा? शिकारीए कोने निशान बनाव्યું? तो के शिकारी ने कबूतर पर निशान साधा। कबूतर क्यों बच गया? चींटी ने शिकारी को काटा और शिकारी के हाथ से तीर छूट गया। कबूतर बच गया। शिकारी કીડીએ જોયું કે શિકારી કબૂતરનું ઉપર તીરનું નિશાન રાખે છે એટલે તરત જ કીડીએ શિકારીને ડંખ માર્યો અને શિકારીના હાથમાંથી તીર છૂટી ગયું। આવી રીતે કબૂતર બચી ગયું। छठू છે कबूतर ने चींटी की कैसे मदद की? तो कि चींटी नदी में गिर गई तब कबूतर ने पेड़ का पत्ता पानी में डाला। चींटी उस पत्ते पर चढ़ गई और बच गई। कबूतरे કીડીનો જાન કઈ રીતે બચાવી, કઈ રીતે એમને મદદ કરી? તો કે કીડી જ્યારે નદીમાં તણાતી હતી, પડી ગઈ હતી, ત્યારે કબૂતરે એક પાંદડું તોડીને પાણીમાં નાખ્યું અને કીડી તે પાંદડા પર બેસી ગઈ અને બચી ગઈ। હવે છે આગળ ત્રીજી વાર્તા એકતા में बल। एकता में बल। जो ये वार्ता एक गांव था, उसमें एक किसान रहते थे। एक गाम हतुं, तेमां एक खेडूत रहतो हतो। उसका नाम करशन था। तेमनुं नाम शुं हतुं? करशन। खेडूतनुं नाम हतुं करशन। उनकी खेती अच्छी थी। तेमनी खेती सारी हती।
उसके पास हल बैल गाड़ी सभी कुछ था। તેમની પાસે હળ ગાડી ને બધું ઘણું બધું હતું। उनके 4 बेटे थे। તેમને 4 દીકરા હતા। वे आपस में लड़ते झगड़ते रहते थे। તે हमेशा एकाबीजा साथे झगड़्या करता था। यह देखकर करशन बहुत परेशान रहते थे। आ जोईने खेडूत करशन खूब ज परेशान रहता હતો। उन्होंने चारों को बुलाया समझाया मनाया। કરશને એમના 4 દીકરાને બોલાવ્યા અને સમજાવ્યા, परंतु उनका लड़ना झगड़ना बंद नहीं हुआ। परंतु તેમનું લડવાનું ઝઘડવાનું બંધ ના થયું। एक बार करशन बीमार हो गया और उन्होंने चारपाई पकड़ ली। एक दिवस ખેડૂત કરશન बीमार થઈ ગયા। ચારપાઈ એટલે કે ખાટલો। તે ખાટલામાં પડ્યા। बेटों ने लड़ना झगड़ना अभी तक बंद नहीं किया था। એમના છોકરાઓએ હજુ લડવાનું અને ઝઘડવાનું બંધ નહોતું કર્યું। उन्हें समझाने के लिए चतुर किसान ने एक तरकीब ढूंढ ली। એમના દીકરાઓને સમજાવવા માટે ખેડૂતે એક યુક્તિ સોચી। નોકર સે લકડીઓ की गठरी मंगवाई। એમના જે નોકર હતા એમની પાસે લાકડીનો ભારો ગઠરી એટલે કે ભારો મંગાવ્યો। फिर चारों बेटों को अपने पास बुलाया और चारों को एक एक लकड़ी दे दी। પછી એ કરશન જે ખેડૂત છે એમણે એમના 4 દીકરાને બોલાવ્યા અને ચારેયને એક એક લાકડી આપી। बेटे कुछ समझ न पाए। એમના દીકરાઓ કંઈ સમજી ન શક્યા। लकड़ी हाथ में लेकर सब खड़े रह गए। चारे દીકરા લાકડી હાથમાં લઈને ઊભા રહી ગયા। पिता ने कहा अब अपनी अपनी लकड़ियाँ तोड़ दो। પિતાએ કહ્યું, જે ખેડૂત છે 4 દીકરાના પિતા, એમણે કહ્યું કે હવે તમે પોતાની લાકડી તોડી દો। लो इसमें कौन सी बड़ी बात है, कहकर सबने लकड़ी तोड़ डाली। लो आ कई मोटी बात नहीं, एम कहीने चारेय लाकड़ी तोड़ी नाखी। पिता ने कहा शाबाश। खेडूते कह્યું शाबाश। फिर बड़े लड़के के हाथ में 3-4 लकड़ी की गठरी पकड़ाई। પછી એમનો જે મોટો દીકરો હતો એમના હાથમાં 3-4 લાકડીની જે ભેગી કરીને એમના હાથમાં આપી। कहा लो बेटे उसे तोड़ डालो। પછી કહ્યું કે લે દીકરા આને તોડી નાખ। उसने काफ़ी मेहनत की किंतु तोड़ न पाया। એમના મોટા દીકરાએ ઘણી મહેનત કરી પણ એ તોડી ન શક્યો। फिर दूसरे बेटे को तोड़ने को कहा। પછી બીજા દીકરાને કહ્યું किंतु वह भी तोड़ नहीं पाया, परंतु ते पण तोड़ी न शक्यो। इस तरह चारों ने कोशिश की, कोई तोड़ नहीं सका। આવી રીતે એમના 4 દીકરાએ 3-4 લાકડીઓ ભેગી રાખીને તોડવાનો પ્રયત્ન કર્યો પણ તો કોઈ તોડી શક્યા નહીં। બેટે पिता की बात समझ गए। એમના દીકરાઓ એમના પપ્પાની વાત સમજી ગયા। सबने पिता के पैर पकड़ कर कसम ली कि अब वे कभी आपस में લડેંગે નહીં। પછી તેમના પપ્પાના પગ પકડીને 4 દીકરાએ કસમ ખાધી કે અમે ક્યારેય એકાબીજા સાથે લડશું નહીં और मिलजुल कर ही रहेंगे। यह सुनकर पिता बहुत खुश हुए क्योंकि चारों बेटे एकता के बल को समझ गए थे। आ સાંભળીને એમના પપ્પા એટલે જે ખેડૂત છે કરશન એ ખૂબ ખુશ થયો અને એમના છોકરાઓ એકતામાં જ બળ છે, સાથે રહેવામાં જ બળ છે એ વાત સમજી ગયા। પછી છે પ્રશ્નોના જવાબ। આ વાર્તા આપણે જે જોઈ એકતા में बल એમાંથી પ્રશ્નના જવાબ લખવાના છે। જોઈએ કરશન के कितने बेटे थे। કરશન ને કેટલા દીકરા હતા તો કે કરશન के 4 बेटे थे। કરશન क्यों परेशान रहते थे तो कि करशन के चारों बेटे लड़ते झगड़ते रहते थे, ये देखकर वो परेशान रहते थे। करशन ने अपने चारों बेटों को पास क्यों बुलाया। करशन ने તેમના 4 દીકરાને શા માટે બોલાવ્યા તો કે કરશન ने अपने चारों बेटों को समझाने के लिए बुलाया। चौथું છે सबके हाथ में करशन ने क्या पकड़ाया। બધાના હાથમાં કરશને શું આપ્યું તો કે કરશને सबके हाथ में लकड़ी की गठरी पकड़ाई। શું પકડાવ્યું તો કે લાકડીનો નાનો ભારો। પછી છે क्या बेटे लकड़ियों की गठरी को तोड़ पाए। શું તેમના દીકરાઓ લાકડીઓનો જે ભારો હતો એમને તોડી શક્યા તો
એનો જવાબ આવશે બેટે લકડીઓ કે ગઠરી કો તોડ નહીં પાયે. એમના ચારમાંથી એકેય દીકરાએ લાકડીનો ભારો તોડી શક્યા નહીં. તમારે બધાએ હિન્દી આઈડિયલમાં આ ત્રણેય વાર્તા પૂરવાની છે.